ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. આજે બુધવાર 14મી ફેબ્રુઆરી અને આજે વેનસડે છે. આજથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સંત સપ્તાહોની શરૂઆત થશે. આજથી આપણે ઘણી બધી જગ્યાએ 40 દિવસની રાત્રિ મિટિંગો થશે અને ઘણા બધા લોકો આજથી ઉપવાસી બનશે, ઉપવાસ કરશે અને પ્રભુના જીવન, મરણ, પુનરુત્થાનને યાદ કરીશું. અને એટલે આજે બુધવારના દિવસે, વેનસડેના દિવસે લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાયની 51મું વચન, તેના ઉપર લઈ લેવાના દિવસો પૂરા થયા આવ્યા ત્યારે તેણે એટલે કે ઈસુએ યરૂશાલેમ જવા સારું પોતાનું મોં દ્રઢ કર્યું. આ વચન અનુસાર હવે ઈસુ યરૂશાલેમ તરફ જઈ રહ્યા છે, પણ તરત જ વધસ્તંભની વાતો નથી, પણ ઘણી બધી વાતો બને છે, ચમત્કાર થાય છે, શિક્ષણ આપે છે. અને ત્યાર પછી 40 દિવસો પછીની જે વાત છે અને વધસ્તંભ તરફની વાત છે. અને એટલે આજે વેનસડેના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ કે પ્રભુ આ પવિત્ર દિવસો આપણા માટે આશીર્વાદિત કરે. પણ આપણે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. 20મા અધ્યાયના પ્રથમ વચનોમાં જોઈએ છે અને ગઈકાલે પણ આપણે જોયેલું 2 પુનરુત્થાનની વાત ત્યાં લખવામાં આવેલી છે. અને ગઈકાલે છેલ્લે એક વચન જોયેલું, યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 34મા વચન, 24મા વચનથી 29મું વચન જોયેલું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. એટલે માણસ જ્યારે પ્રભુ પર વિશ્વાસ કરે છે અને તે અનંત જીવન પામે છે ત્યારે પાપમાં મુએલા સજીવન થાય છે આત્મિક રીતે. અને એ તો પહેલું પુનરુત્થાન છે. પ્રભુ પર વિશ્વાસ કરીને જે અનંત જીવન પામે છે. અને બાઇબલ એમ કહે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અને અનંત જીવન પામવાની વાત, તે જ દિવસે તે અપરાધી ઠરશે નહીં પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવશે. એટલે પ્રથમ પુનરુત્થાનની વાત આપણે ગઈકાલે જોયેલી. આજે બીજી વાત, યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 28મું વચન, બીજા પુનરુત્થાનની વાત. એવી વેળા આવશે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનમાં ઉત્થાન પામવા સારું, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડને સારું, ઉત્થાન પામવા સારું નીકળી આવશે. પ્રભુ પ્રગટ થશે, પ્રભુ આવશે ત્યારે કહે છે કે જે બીજું પુનરુત્થાન, અને તો મુવેલા સજીવન થશે. અને મુવેલા સજીવન થશે ત્યારે 2 પ્રકારના લોકો, જેઓ પ્રભુમાં છે, પ્રભુની વાણી સાંભળી છે, સારા કામ કર્યા છે, તેઓ જીવનને સારું ઉત્થાન પામશે. પણ જેમણે ભૂંડા કામ કર્યા છે તેઓ દંડને સારું ઉત્થાન પામશે. એટલે અહીંયા પ્રકટીકરણના પુસ્તકમાં અને બીજા દેવના વચનોમાં 2 પુનરુત્થાનની વાત લખી છે. પહેલું પુનરુત્થાન તો ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ છીએ, પાપમાં મુવેલા હતા પણ ખ્રિસ્તમાં આપણે સજીવન થઈને અનંત જીવન પામીએ છીએ. અને બીજું પુનરુત્થાન જ્યારે પ્રભુ પ્રગટ થશે ત્યારે કહે છે કે આપણને ઉઠાડશે. અને બંને પુનરુત્થાનની વાત દેવના વચનોમાં લખેલી છે અને આત્મિક વાત છે. પહેલાં પુનરુત્થાનની વાત જાણે કે આ જીવનમાં થાય છે. બીજું પુનરુત્થાન જ્યારે આપણે મરણ પામ્યા પછી સજીવન થઈશું, પ્રભુ ઉઠાડશે, એ વાત લખી છે. છતાંય અત્યારે 2 તિમોથી 2:18, કેમ કે કેટલાય એ વાતનો ગેરલાભ લઈને ખોટો મત શીખવા સારું લાગ્યા છે. પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્યને ભૂલાવીને બીજાના વિશ્વાસને ઉલટાવી નાખે છે. પુનરુત્થાનની વાતોને નકારાત્મક રીતે લઈને ઉલટાવી નાખે છે. અને એટલા માટે 2 તિમોથીમાં સંત પાઉલ શિક્ષણ આપતા એ વાત ચલાવે છે. પણ સ્પષ્ટ છે, જો ખ્રિસ્તમાં છીએ, હજુ આજે પહેલાં પુનરુત્થાનના ભાગીદાર બન્યા નથી, તો અનંત જીવન પામીને પ્રથમ પુનરુત્થાન એટલે પ્રભુમાં આપણે સજીવન થઈએ. કે જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે જો આપણું મરણ થયેલું હશે તો મુવેલામાંથી સજીવન થઈશું, ન્યાય થશે અને પછીની વાત છે અનંત જીવનની વાત છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. આજનો દિવસ આશીર્વાદિત કરો. શરૂ થનારા પવિત્ર સપ્તાહને તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરજો. પ્રાર્થના ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.